આપ સર્વ દર્શકોનું કર્મયુદ્ધ ન્યૂઝ નેટવર્કમાં સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર આ પ્રમાણે છે। આજવા રોડ ખાતે આવેલ એકતા નગરના મરાઠી મહોલ્લામાં ધાર્મિક તોરણ પતાકા ઝંડાને લઈ વિવાદ સર્જાયો હતો। આવનાર દિવસો ઈદે મિલાદનો તહેવાર આવતો હોવાથી કેટલાક લોકો દ્વારા મરાઠી મહોલ્લામાં વગર પરવાનગીએ ધાર્મિક તોરણ પતાકા ઝંડા લગાડવામાં આવ્યા હતા। આ બાબતે સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। તેમજ સ્થાનિક આગેવાનના જણાવ્યા અનુસાર એકતા નગરના કેટલાક તત્વો મરાઠી મહોલ્લામાં ધસી આવ્યા હતા અને કહ્યું હતું કે તમારાથી જે થાય એ કરી લો, તોરણ પતાકા ઝંડા નહીં હટે અને માર મારવાની ધમકી આપી હતી, જેથી મરાઠી મહોલ્લાના લોકો રાત્રિ બાપોદ પોલીસ મથકે પહોંચી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં હતી। કાયદા અનુસાર જાહેર જગ્યાઓ, રસ્તાઓ, વીજળીના પોલ, સરકારી ઇમારતો કે જાહેર મિલકતો પર વહીવટી તંત્ર જેમ કે નગરપાલિકા કે મહાનગરપાલિકાની મંજૂરી લેવી ફરજિયાત છે। જો તમારી પોતાની ખાનગી જગ્યા કે ઘર હોય તો તમે પરવાનગી વગર લગાવી શકો છો, પરંતુ જો અન્યની ખાનગી જગ્યા કે સોસાયટી હોય તો તેમની સંમતિ જરૂરી છે, પરંતુ અન્યની મિલકત પર તેમની પરવાનગી વગર તોરણ પતાકા ઝંડા વગેરે લગાવી શકાતા નથી। જો આવું કૃત્ય જાણી જોઈ કરવામાં આવે તો વગર પરવાનગી લગાડેલા તોરણ કે બેનર નગરપાલિકા દ્વારા જપ્ત કે દૂર કરવામાં આવી છે અને કાયદા મુજબ દંડ પણ વસૂલવામાં આવી છે। હવે જોવાનું રહ્યું કે આગળ શું કાર્યવાહી થાય છે। આવી જ નવી અપડેટ મેળવવા જોતા રહો કર્મયુદ્ધ ન્યૂઝ। ધન્યવાદ। અસ્તુ। બનાવમાં એવું છે કે એ લોકોએ આજે પેલા તોરણ લગાયા છે અમારા મેલ્લામાં, મરાઠી મેલ્લામાં, એકતાનગર મરાઠી મેલ્લામાં। તો એ લોકોએ એમના અમારી જે મરાઠી મેલ્લાની જે ગલી છે ને એ ગલીમાં તોરણ લગાયા છે। તો અમારા બધા મેલ્લાવાળાનું કહેવાનું એવું છે કે તમે લોકો આ તોરણ ઉતારી લો, અમારા મેલ્લામાં તમારા તોરણ નહીં ચાલે, કેમ કે અમે અમારા ગણપતિમાં અમારા તોરણ તમારા મેલ્લામાં લગાવવા આવીશું તો તમે ચાલવા દેશો, એટલા માટે અમે એવું કીધું। તો એ લોકો એવું કહે છે તમારાથી જે તૂટે તોડી લો, અમારા તોરણો તો નહીં તૂટે અહીંથી, અને તમારે જે કરો એ કરી લો, અમે તોરણ લગાવીશું। તમે લોકો હનુમાન ચાલીસા કેમ વગાડો છો, અમને તકલીફ થાય છે। તો એ લોકો પણ રાતે 12-1 વાગ્યા સુધી એ લોકોનું બધું ચાલે છે। અમે કશું બોલવા જતા નહીં, અમારા છોકરાઓ હેરાન થાય છે। અમે 12-1 વાગ્યા સુધી જાગીએ છીએ, છોકરાઓને ઊંઘાડીએ છીએ, બહુ જોર જોરથી એ લોકો ચિલ્લાય છે માઇકોમાં। અમને તકલીફ થાય છે પણ અમે કોઈ દાડે ઓબ્જેક્શન નહીં કરતા, પણ એ લોકો હનુમાન ચાલીસા વાગે છે ને એ લોકોને ઓબ્જેક્શન છે। દર શુક્રવારે બી એ 2:30-3 વાગ્યા સુધી એ લોકોનું ચાલે છે, તો બી અમે બધું સહન કરીએ છીએ। પણ એ લોકો છે ને આજે અડધો કલાક ખાલી વધારે હનુમાન ચાલીસા વાગીને તો બધા બોલવા આવી ગયા કે કેમ અડધો કલાક તમે વધારે વગાડી, અમને તકલીફ થાય છે, બંધ કરો। બધા 5-6 છોકરાઓ મેલ્લાના આવી ગયા અને પછી અડધો કલાક થયો ને આખા 500-600 છોકરાઓને બોલાવી લીધા એ લોકોને, એટલે એ લોકો મારામારી કરવા તૈયાર જ હતા। એટલામાં અમે લોકો અહીંયા આયા પોલીસ જોડે મદદ માંગવા માટે। હવે જોઈએ છે કે પોલીસ સાહેબ અમારી શું મદદ કરી શકે છે, અમે હવે વિચારીએ છીએ શું કરવાના છે શું નહીં। પછી પોલીસ સાહેબ અમારી મદદ નહીં કરે તો અમે આગળ જઈશું। મારું નામ ભારતીબેન શ્રીકાંત ભગત।